બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. એક કિસ્સા. એક ટોલ છાપરીએ જ સવાર પડ્યું. એક ગામડિયાને છાપરું છાવા વાંસ જોઈએ. જંગલ નજીક પણ ટોલનાકાવાળો 2 આના ટેક્સ લે તે આપવા બાપડા પાસે ન મળે. એક દિવસ વહેલી સવારે બેલગાડી જોડીને છાનો માનો જંગલમાં પેસી ગયો. આખો દિવસ વાંસ કાપ્યા. ગાડું લાદ્યું ને સૂરજ આથમીને અંધારું થયું ત્યારે ઘર ભણી વળ્યો. મનમાં એમ કે આડા રસ્તે ફેરો ખાઈને ટોલનાકાની છાપરીથી દૂર રહીને નીકળી જાઉં ને ઘેર પહોંચો. આખો દિવસ વાંસ કાપેલાનો થાક ને રાત પડી તેનો ઠંડો પહોર. હાંકતા હાંકતા ગાડાવાળાને ઊંઘ આવી ગઈ. લાદેલા વાંસ પર લંબાવીને સૂતો. બળદોએ જંગલની ઘરેડોમાં રાત આખી ચકરાવા લઈ ચાલ્યા કીધું. સવાર પડીને મોસૂજણું થયું ત્યાં બરાબર ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા. ગાડીવાન જાગ્યો. ટોલવાળો નાકાદાર ઉઠીને દાતણ કરવા બેઠો હતો. ગાડું જોતા જ કહે, લાવ 2 આના. 2 ભેંસનો વર મરી ગયો. બાપુજીના વહાલા સેક્રેટરી સ્વર્ગસ્થ મહાદેવભાઈના પિતરાઈ છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશન માસ્તર હતા. એક દિવસ રેલના પાટાની કોરાણે એક પાડો ચાલ્યો જાય એટલામાં પાછળથી ગાડી આવી પૂગી. પાડો એન્જિન જોડે અથડાઈને કચડાઈ ગયો. રેલવેનો કાયદો એવો કે જ્યારે કંઈ એક્સિડન્ટ થાય ત્યારે સ્ટેશન માસ્તરે મોટા ઉપરી અમલદારને તાર કરીને તરત ખબર આપવી જોઈએ. છોટુ કાકાએ હાથ નીચેના તાર માસ્તરને તાર કરી દેવા કહ્યું. પાડાનું અંગ્રેજી શું કરવું? પાડો એટલે ભેંસ તો વર, બીજું શું વળી? પેલાએ તાર કર્યો. 1 husband of buffalo died under engine. મુંબઈના રેલવે અમલદારો વાંચ્યા જ કરે. 3 તેરા બાપ કપટી. પહાડી લોક પહાડી સડકોની કોરાણે નાના ઝૂંપડા કરીને ચાની હોટલો કરે ને ઊભા મોરાદાબાદી પવાલામાં જતા આવતા વટે માર્ગુઓને ચા વેચે. આ પહાડી લોકો અગાઉ અંગ્રેજોથી બહુ ડરતા, પણ આઝાદી આવ્યા પછી એકદમ હિંમતવાળા બની ગયા. એવા એક પહાડીની ચાની દુકાને એક અંગ્રેજ જઈ ચડ્યો. બાંકડા પર બેસીને કહે, 2 cup tea. પહાડી દુકાનદાર ગુસ્સે થઈ ગયો. કહે, ए मी कपटी नहीं, तू कपटी, तेरा बाप कपटी, तेरा भाई कपटी, तेरा चाचा कपटी, तेरा बेटा कपटी, मी कपटी नहीं. अब तो जय हिंद हो गया, अब कपटी अंग्रेज की चलने वाली नहीं. 4 अजी पहाड़ पर चारपाई कैसे लगाते हैं? एक પહાડી કાશી જાત્રાએ ગયો. રાંધી ખાવા સારું ધર્મશાળા નજીક આવેલી વાણિયાની દુકાને દાળ ચોખા લેવા ગયો. ભાઈ, કહાં કે રહેને વાલે? पहाड़ के. है तुम पहाड़ के रहने वाले हो? पहाड़ पर रहते हो? हाँ जी. अच्छा भाई, ये तो बताओ, पहाड़ पर लोग रहते तो हैं लेकिन सोते कैसे हैं? पहाड़ पर चारपाई कैसे लगाते हैं? લાલાની મૂંઝવણ એમ કે પહાડ તો તંબુ જેવો હોય, તેના છાપરા ઉપર ખાટલો કેમ કરીને ઢાળતા હશે ને લોકો સૂતા કેમ કરીને હશે? પેલો પહાડી લાલાની સામું જોયા જ કરે. 5 દરવાજા બંધ કર. આલમોરામાં પહેલી વહેલી બેંક નીકળી. બેંકનો મેનેજર પહાડી. એક અંગ્રેજને એનો કંઈક ચેક વટાવવો હશે. તેની વાત કરવા બેંકના મેનેજર પાસે ગયો. મેનેજરે ખુરશી આપી. અંગ્રેજે વાત કરવા માંડી. There was a banker. પહાડી મેનેજર સમજ્યો કે આને પૈસા માટે કંઈક ખાનગી વાત કરવી છે, તેથી બારણા બંધ કરવાનું કહે છે. એણે બેંકના સિપાહીને બૂમ મારીને કહ્યું, चपरासी, दरवाजा बंद कर. 2 ટુચકા. 1 મનુ,
તે ત્રણેય કેળા બાબુની સાથે વહેંચીને ખાધા હતા ને? મમ્મી 3 કેળા વહેંચી શકાય તેમ નહોતા, એટલે પહેલા મેં 1 કેળું ખાઈ લીધું, પછી બાકીના 2 રહ્યા તેમાંથી 1 બાબુને આપ્યું અને 1 મેં ખાધું. 2. આજે હું મારી છત્રી લેવાનું ભૂલી ગયો હતો. ઘેર આવીને ગોવિંદે પોતાની પત્ની રમાને કહ્યું. તે તમને આ વાતની ખબર ક્યારે પડી? જ્યારે વરસાદ બંધ પડી ગયો અને એને બંધ કરવા મેં હાથ ઉપર લંબાવ્યો ત્યારે. 3. 2 દોસ્તારો રસ્તા પર સાથે જતા હતા. એક દોસ્તની પાછળ એક કૂતરો ભસતો આવ્યો. આથી એ ઘણો જ ગભરાઈ ગયો. આ જોઈ તેનો દોસ્ત બોલ્યો, તને પેલી કહેવતની ખબર લાગતી નથી કે બસતા કૂતરા કરડે નહીં? એ કહેવતની ખબર મને તો છે, તો પછી ગભરાય છે શાનો? પણ આ કૂતરાને એ કહેવતની ખબર ન હોય ને. 4. મોટી બહેને સોનલને એક પ્રશ્ન કર્યો. સોનલ, સૂર્ય ઉગે જ નહીં તો શું થાય? વીજળીનું બિલ ખૂબ જ આવે બહેન. બાળ દોસ્તો, હવે આપણે પાઠનું શ્રવણ કરીએ. એક કિસ્સા. એક ટોલ છાપરીએ જ સવાર પડ્યું. એક ગામડિયાને છાપરું છાવા વાંસ જોઈએ. જંગલ નજીક પણ ટોલનાકાવાળો 2 આના ટેક્સ લે તે આપવા બાપડા પાસે ન મળે. એક દિવસ વહેલી સવારે બેલગાડી જોડીને છાનો માનો જંગલમાં પેસી ગયો. આખો દિવસ વાંસ કાપ્યા. ગાડું લાદ્યું ને સૂરજ આથમીને અંધારું થયું ત્યારે ઘર ભણી વળ્યો. મનમાં એમ કે આડા રસ્તે ફેરો ખાઈને ટોલનાકાની છાપરીથી દૂર રહીને નીકળી જાઉં ને ઘેર પહોંચ્યો. આખો દિવસ વાંસ કાપેલાનો થાક ને રાત પડી તેનો ઠંડો પહોર. હાંકતા હાંકતા ગાડાવાળાને ઊંઘ આવી ગઈ. લાદેલા વાંસ પર લંબાવીને સૂતો. બળદોએ જંગલની ઘરેડોમાં રાત આખી ચકરાવા લઈ ચાલ્યા કીધું. સવાર પડીને મોસૂજણું થયું ત્યાં બરાબર ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા. ગાડીવાન જાગ્યો. ટોલવાળો નાકાદાર ઉઠીને દાંતણ કરવા બેઠો હતો. ગાડું જોતા જ કહે, લાવ 2 આના. 2. ભેંસનો વર મરી ગયો. બાપુજીના વહાલા સેક્રેટરી સ્વર્ગસ્થ મહાદેવભાઈના પિતરાઈ છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશન માસ્તર હતા. એક દિવસ રેલના પાટાની કોરાણે એક પાડો ચાલ્યો જાય. એટલામાં પાછળથી ગાડી આવી પૂગી. પાડો એન્જિન જોડે અથડાઈને કચડાઈ ગયો. રેલવેનો કાયદો એવો કે જ્યારે કંઈ એક્સિડન્ટ થાય ત્યારે સ્ટેશન માસ્તરે મોટા ઉપરી અમલદારને તાર કરીને તરત ખબર આપવી જોઈએ. છોટુ કાકાએ હાથ નીચેના તાર માસ્તરને તાર કરી દેવા કહ્યું. પેલો કહે, પાડાનું અંગ્રેજી શું કરવું? છોટુભાઈ કહે, પાડો એટલે ભેંસનો વર, બીજું શું વળી? પેલાએ તાર કર્યો, 1 husband of buffalo died under engine. મુંબઈના રેલવે અમલદારો વાંચ્યા જ કરે. 3. તેરા બાપ કપટી. પહાડી લોક પહાડી સડકોની કોરાણે નાના ઝૂંપડા કરીને ચાની હોટલો કરે ને ઊભા મોરાદાબાદી પવાલામાં જતા આવતા વટે માર્ગુઓને ચા વેચે. આ પહાડી લોકો અગાઉ અંગ્રેજોથી બહુ ડરતા, પણ આઝાદી આવ્યા પછી એકદમ હિંમતવાળા બની ગયા. એવા એક પહાડીની ચાની દુકાને એક અંગ્રેજ જઈ ચડ્યો. બાંકડા પર બેસીને કહે, તું કપટી. પહાડી દુકાનદાર ગુસ્સે થઈ ગયો. કહે, એ મી કપટી નહીં, તું કપટી, તેરા બાપ કપટી, તેરા ભાઈ કપટી, તેરા ચાચા કપટી, तेरा बेटा कपटी, मी कपटी नहीं। अब तो जय हिंद हो गया, अब कपटी अंग्रेज की चलने वाली नहीं। 4. अजी पहाड़ पर चारपाई कैसे लगाते हैं? એક પહાડી કાશી જાત્રાએ ગયો. રાંધી ખાવા સારું ધર્મશાળા નજીક આવેલી વાણિયાની દુકાને દાળ ચોખા લેવા ગયો.
लालाए पूछू, भाई कहाँ के रहने वाले? पहाड़ी, पहाड़ के। लालो, हैं? तुम पहाड़ के रहने वाले हो? पहाड़ पर रहते हो? पहाड़ी, हाँ जी। लालो, अच्छा भाई, यह तो बताओ, पहाड़ पर लोग रहते तो हैं, लेकिन सोते कैसे हैं? पहाड़ पर चारपाई कैसे लगाते हैं? લાલાની મૂંઝવણ એમ કે પહાડ તો તંબુ જેવો હોય, તેના છાપરા ઉપર ખાટલો કેમ કરીને ઢાળતા હશે ને લોકો સૂતા કેમ કરીને હશે? પેલો પહાડી લાલાની સામું જોયા જ કરે. 5. દરવાજા બંધ કર. આલમોરામાં પહેલી વહેલી બેંક નીકળી. બેંકનો મેનેજર પહાડી. એક અંગ્રેજને એનો કંઈક ચેક વટાવવો હશે. તેની વાત કરવા બેંકના મેનેજર પાસે ગયો. મેનેજરે ખુરશી આપી. અંગ્રેજે વાત કરવા માંડી. દરવાજા બેન્કર. પહાડી મેનેજર સમજ્યો કે આને પૈસા માટે કંઈક ખાનગી વાત કરવી છે, તેથી બારણા બંધ કરવાનું કહે છે. એણે બેંકના સિપાહીને બૂમ મારીને કહ્યું, ચપરાસી, દરવાજા બંધ કર. 2. ટુચકા. 1. મનુ, તે ત્રણેય કેળા બાબુની સાથે વહેંચીને ખાધા હતા ને? મમ્મી, 3 કેળા વહેંચી શકાય તેમ નહોતા, એટલે પહેલા મેં 1 કેળું ખાઈ લીધું, પછી બાકીના 2 રહ્યા, તેમાંથી 1 બાબુને આપ્યું અને 1 મેં ખાધું. 2. ગોવિંદ, આજે હું મારી છત્રી લેવી ભૂલી ગયો હતો. ઘેર આવીને ગોવિંદે પોતાની પત્ની રમાને કહ્યું, રમા, તે તમને આ વાતની ખબર ક્યારે પડી? ગોવિંદ, જ્યારે વરસાદ બંધ પડી ગયો અને એને બંધ કરવા મેં હાથ ઉપર લંબાવ્યો ત્યારે. 3. 2 દોસ્તારો રસ્તા પર સાથે જતા હતા. એક દોસ્તની પાછળ એક કૂતરો ભસતો ભસતો આવ્યો. આથી એ ઘણો જ ગભરાઈ ગયો. આ જોઈ તેનો દોસ્ત બોલ્યો, તને પેલી કહેવતની ખબર લાગતી નથી કે ભસતા કૂતરા કરડે નહીં? દોસ્ત, એ કહેવતની ખબર મને તો છે. બીજો દોસ્ત, તો પછી ગભરાય છે શાને? પહેલો દોસ્ત, પણ આ કૂતરાને એ કહેવતની ખબર ન હોય ને? 4. મોટી બહેને સોનલને એક પ્રશ્ન કર્યો. મોટી બહેન, સોનલ, સૂર્ય ઉગે જ નહીં તો શું થાય? સોનલ, વીજળીનું બિલ ખૂબ જ આવે બહેન. પાઠ 22. કિસ્સા ટુચકા. બાળ દોસ્તો, હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ. કિસ્સા ટુચકા એ પાઠ નાના નાના પ્રસંગો અને ટુચકાઓનો બનેલો છે. તેના લેખક છે શ્રી સ્વામી આનંદ. તેમનું મૂળ નામ હિંમતલાલ રામચંદ્ર દવે હતું. તેમનો જન્મ ઈસવીસન 1887માં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા પાસે આવેલા શિયાણી ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1976માં થયું હતું. લેખક શ્રી સ્વામી આનંદ નાનપણથી ઘર છોડીને સંન્યાસી થયા હતા. તેઓ સમગ્ર ભારતમાં ખૂબ ભમ્યા હતા. ગાંધીજીના સંપર્કમાં આવતા રાષ્ટ્રીય રંગે રંગાઈને તેઓ નવજીવનની પ્રકાશન પ્રવૃત્તિમાં તેમની સાથે જોડાયા હતા. તેમણે સંતોના અનુજ, કુળકથાઓ, નઘરોળ, નવલા દર્શન જેવા પુસ્તકોમાં અનોખા પાત્રો પ્રસંગો આલેખ્યા છે. જેમાંના ઉત્તમ લેખો ધરતીની આરતીમાં સંગ્રહાયા છે. બાળ દોસ્તો, કિસ્સા ટુચકા એ પાઠમાં આપેલા કિસ્સાઓ મૂળે સ્વામી આનંદ લિખિત છે, પણ આ કિસ્સાઓ દિનકર જોશી સંપાદિત આંબાવાડિયુંમાંથી લેવામાં આવ્યા છે. વળી આ સાથે આપેલા 5 ટુચકાઓ રોજિંદા માનવ જીવનમાંથી પ્રગટતા હાસ્યને રજૂ કરે છે, જે લોકોમાં ઘણા પ્રચલિત છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો,
આજે આપણે ભાષા, વાણી અને લેખન એટલે કે લિપિ વિશેની જાણકારી મેળવીએ. ભાષા એટલે વાણી અને વાણી એટલે ભાષા બોલવાની આખી એ ઘટના. વ્યાકરણની ભાષામાં કહીએ તો વાણી એટલે સમગ્ર વાગ વ્યવહાર, જે ભાષાનું એક ખાસ અગત્યનું સ્વરૂપ છે. જ્યારે ભાષાનું બીજું સ્વરૂપ છે લેખન. લેખન એટલે ભાષાનું લિખિત સ્વરૂપ. આપણે મુખથી જે કંઈ બોલીએ છીએ તે ભાષાનું બોલાતું સ્વરૂપ છે, એટલે કે તે ભાષાનું વાણી સ્વરૂપ છે, જેને ઉચ્ચરિત ભાષા એમ પણ કહીએ છીએ. જેમ કે આપણે જ્યારે યામિની એમ બોલીએ છીએ ત્યારે તે ભાષાનું ઉચ્ચરિત સ્વરૂપ છે એમ કહેવાય. પરંતુ જ્યારે યામિની એ ય વત્તા આ વત્તા મ વત્તા ઈ વત્તા ન વત્તા ઈ એ સ્વરૂપે કાગળ ઉપર લખીએ છીએ ત્યારે તે ભાષાનું લિખિત સ્વરૂપ છે એમ કહેવાય. ગુજરાતી ભાષામાં કે અને હિન્દી ભાષામાં કે એમ જુદી જ રીતે લખાય છે. જ્યારે બોલવામાં એક સરખું ધ્વનિનું ઉચ્ચારણ થાય છે ત્યારે ભાષાના બોલાતા જીવંત સ્વરૂપથી લખાતા સ્વરૂપને નોંધપાત્ર સ્વરૂપ તરીકે દર્શાવી શકાતું નથી. એટલે કે જે બોલાય છે અને જે લખાય છે તે ભાષા. ભાષા કે ભાષાની કામગીરી માટે લખવું એ અનિવાર્ય બાબત નથી. ભાષાને લિપિ હોય કે ન હોય, છતાં તેના સ્વરૂપમાં કંઈ જ ફેર પડતો નથી. ઘણી બધી ભાષાઓ તો આજે માત્ર બોલાતા સ્વરૂપે જ ચાલે છે, જ્યારે ઘણી ભાષાઓની તો આજે પણ લિપિ નથી. ભાષાના ઇતિહાસનો અભ્યાસ કરવા માટે લિપિના જ્ઞાનની જરૂરિયાત છે. લિખિત ભાષાને કારણે ભાષાને સાચવી રાખવાનું શક્ય બન્યું છે. ઇતિહાસ વગેરેને જાળવી રાખવાનું ભાષા એ ઉત્તમ સાધન છે. તેથી લેખન પદ્ધતિને કારણે જ માનવજાત વિકાસ કરી શકે છે. આમ ભાષામાં ઉચ્ચરિત સ્વરૂપ અને લિખિત સ્વરૂપ એમ બંનેનું મહત્વ છે.